જૂનાગઢ શહેર કે જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપ કેવી રીતે મૂલવો છો? હમણાં જ આપણે જે મિની કુંભ ઉજવ્યો એના વિશે આપે શું આયોજન કર્યું હતું કે જેટલો સફળ થયો? આ છે ભવનાથ મંદિર, હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે. આ મેળો માત્ર જુનાગઢ પૂરતો સીમિત ન રહે, એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે. બંને બાજુ પેઇન્ટિંગ્સ આપ શિવજીના જુઓ, સેલ્ફી પોઈન્ટ બનાવ્યા, આખા રૂટ ઉપર અમે પીવાના પાણીની સુવિધા હોય, છાશની સુવિધા, વિસામાની સુવિધા હોય, હા પણ આ કર્યું. જિલ્લામાં સ્વાભાવિક છે કે બહુ મોટા ઉદ્યોગો નથી, તો કોઈ રોજગારીની નવી તકો માટે કોઈ આયોજન કરું? જુનાગઢ જિલ્લો મુખ્યત્વે જે ખેતી આધારિત છે, એટલે અમે એવો પ્રયાસ કરીએ છીએ કે કેવી રીતે આપણે આ ખેતીમાં જે ઉત્પાદો છે એનું વેલ્યુ એડિશન થાય. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પણ સમયાંતરે ઘણી બધી યોજનાઓને હવે પોર્ટલના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. જે બિનખેતીની સપોઝ વાત કરું તો અરજી આવે તો એને 3 કેટેગરી પડી છે: ગ્રીન છે, યલો ચેનલ છે ને રેડ ચેનલ છે. મૂળ આશય એનો એ છે કે પારદર્શિકતા વધે, લોકોનો વિશ્વાસ વધે, અકાઉન્ટેબિલિટી આવે અને સમય મર્યાદામાં કામ થાય. ગામડાના લોકો સુધી ટેકનોલોજીના માધ્યમથી સરકારની યોજનાઓ પહોંચાડવાની થાય છે, તો એને માટે આપે શું કર્યું છે? એક ક્લિક ઉપર મારા કયા કર્મચારી પાસે, કયા અધિકારી પાસે કેટલી ફાઇલ, કેટલા સમયથી પેન્ડિંગ છે એ પણ હું જાણી શકું છું. કે સરપંચ સંવાદ એવી કંઈક આપે એક પ્રયત્ન કર્યો છે, શું છે? જો આપણે તાલુકાના તમામ સરપંચને એક જગ્યાએ ભેગા કરીએ, એને સરકારની યોજનાઓની જાણકારી આપીશું અને સાથે સાથે એના ગામના કયા કયા પ્રશ્નો છે ને એ પણ આપણે લઈશું. કુદરતી આપત્તિઓ વચ્ચે આપનું શું વલણ હોઈ શકે? ડિઝાસ્ટર પહેલાંની પરિસ્થિતિ, એમાં શું કરવું, ડિઝાસ્ટર દરમિયાન શું કરવું અને ડિઝાસ્ટર પછી શું કરવું. પ્રવાસન ક્ષેત્રમાં આપનું શું વિઝન છે? આપ જાણો છો કે રોપવે જ્યારે બન્યો, લોકોનો જે ફૂટફોલ જુનાગઢ સિટીમાં હતો ખૂબ વધી ગયો. ઉપરકોટનો જે કિલ્લો છે એને બહુ સરસ રીતે રિનોવેટ કર્યો છે. નવાબી શાસનના ઘણા બધા સાક્ષી આપતા હોય એવી ઇમારતો અને જુનાગઢ સંગ્રહાલય પણ કંઈક નવા રંગરૂપ ધારણ કરે છે. બંને વિશે આપ શું કહેશો? લગભગ 48 જેટલી એવી ઇમારતો આઈડેન્ટિફાઈ કરી છે અને એને અમે રિસ્ટોર માટે અને એને પ્રવાસનમાં ઉપયોગમાં લઈ શકાય એના માટેની પ્રપોઝલ કરી છે. સર, જિલ્લામાં કોઈ સ્પોર્ટ્સ, સાયન્સ આ અંગે કોઈ આપના વિચારો? કોઈ લોકોને સ્પોર્ટ્સ પ્રત્યે એક અલગ રુચિ છે. જુનાગઢ શહેરમાં આખું એક સ્પોર્ટ્સ કોન્ક્લેવ બનાવે છે. એ લગભગ અમારે ત્યાં 14 થી 15 કરોડના ખર્ચે બની રહ્યું છે. કોઈ એવી વાત લાગી કે પડકાર તમને ક્યાંક ને ક્યાંક કલેક્ટર તરીકે તમારી સામે પડકાર આવ્યો હોય? ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.